નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતની પ્રાકૃતિક ધરોહર સમાન અરવલ્લીની ગિરિમાળાઓ અને સમૃદ્ધ જંગલોના અસ્તિત્વ પર તોળાતા જોખમ સામે હવે જન આંદોલનના મંડાણ થઈ રહ્યા છે। ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્માના ખરોજ ખાતે આવતીકાલે એટલે કે મંગળવારે 23 ડિસેમ્બરના રોજ એક વિશાળ જન સંમેલન અને ચિંતન સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ કુદરતી સંપત્તિને ઉદ્યોગપતિઓના હાથમાં જતી રોકવાનો છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના પ્રખર નેતા ચૈતર વસાવા આ લડતનું નેતૃત્વ કરી રહ્યા છે। તેમણે સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પેડ માં કે નામ જેવા પર્યાવરણલક્ષી અભિયાનોની જાહેરાત કરીને વૈશ્વિક સ્તરે વાહવાહી મેળવી રહ્યા છે, તો બીજી તરફ જમીની હકીકત સાવ વિપરીત છે। વિકાસના નામે અત્યારે લાખોની સંખ્યામાં વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે અને પર્યાવરણના સંતુલનને ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। માત્ર પોકળ વાતો કરવાથી જંગલોનું રક્ષણ શક્ય નથી, કારણ કે જંગલો અને પહાડો સાથે આદિવાસી સમુદાયનો સદીઓ જૂનો નાતો છે। આ લોકોએ પેઢી દર પેઢી આ પ્રકૃતિનું જતન કર્યું છે, પરંતુ વર્તમાન સરકાર હવે આ જ સંપત્તિને ખાનગી કંપનીઓ અને માફિયાઓના હવાલે કરી રહી હોવાના ગંભીર આક્ષેપો ચૈત્ર વસાવાએ કર્યા છે। આ લડત માત્ર વૃક્ષો બચાવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે જમીન અને ખનીજ માફિયાઓ સામેનો એક મોટો જંગ છે। ધારાસભ્યએ દાવો કર્યો છે કે સરકાર ઉદ્યોગપતિઓના ઇશારે પહાડોમાં ખનન એટલે કે માઇનિંગની મંજૂરીઓ આપી રહી છે। ખાસ કરીને ખનિજ સંપત્તિ મેળવવા માટે જે નવા કાયદાઓ ઘડવામાં આવ્યા છે, તેનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રોડ રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના બહાને અરવલ્લીના પહાડોને ઉતરી ખાવાની અને તેને ખનન માફિયાઓને સોંપી દેવાની પૂર્વ યોજિત યોજના હોવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડબ્રહ્માના ખરોજમાં આયોજિત આ સંમેલનમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની શક્યતા છે, જેમાં પર્યાવરણવિદો, સામાજિક કાર્યકરો અને સ્થાનિક ખેડૂતો જોડાઈને પોતાની અસ્મિતા બચાવવા મંથન કરશે। આ સભામાં માત્ર વિરોધ જ નહીં, પરંતુ કાયદાકીય પાસાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે કે કેવી રીતે સંવિધાનના માધ્યમથી આ જમીનોનું રક્ષણ કરી શકાય। ચૈત્ર વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં હુંકાર કર્યો છે કે જો સરકાર આડેધડ ખનન પ્રવૃત્તિઓ પર લગામ નહીં લગાવે તો આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બની શકે છે। ગુજરાતના જંગલો અને પહાડીઓ એ આપણી ભવિષ્યની પેઢી માટેની મૂડી છે અને તેને ખનન માફિયાઓના હાથે લૂંટાવા દેવી એ ગંભીર અપરાધ ગણાશે। તેમણે ચેતવણી આપી છે કે આદિવાસી સમાજ અને પ્રકૃતિ પ્રેમી જનતા પોતાના અંતિમ શ્વાસ સુધી આ લડાઈ ચાલુ રાખશે। આવતીકાલના સંમેલન બાદ ઉત્તર ગુજરાતના રાજકારણમાં અને સામાજિક વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે, કારણ કે આ આંદોલન હવે માત્ર એક વિસ્તાર પૂરતું સીમિત ન રહેતા સમગ્ર ગુજરાતમાં પર્યાવરણ બચાવવાની એક નવી લહેર બની શકે છે। સરકાર સમક્ષ રજૂ કરવામાં આવનારી ચોક્કસ માંગણીઓ અને આગામી લડતની રણનીતિ આ કાર્યક્રમમાં નક્કી કરાશે, જે આવનારા સમયમાં સત્તા પક્ષ માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે તેમ છે। જુઓ ચૈત્ર વસાવા શું કહ્યું। પહાડો ગણવામાં આવશે અને 100 મીટરથી નીચેના અને પહાડો ગણવામાં નહીં આવશે અને આવનારા દિવસોમાં એ પહાડોને વિકાસના નામે, રોડ રસ્તાના નામે, ખાણ ખનીજોને આપવામાં આવશે અને ખનન કરવા તરફ લઈ જવામાં આવશે। ત્યારે આવતીકાલે ખેડબ્રહ્માના ખરોજ ખાતે, ખરોજ જે 4 રસ્તા છે ત્યાં અમારી આગેવાનીમાં એક મોટું જન સંમેલન મળવાનું છે, જેમાં અરવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં શું પગલાં લઈ શકાય, કયા કાર્યક્રમોનું આયોજન થઈ શકે, એ રચનાત્મક કાર્યક્રમોના આયોજન માટે ચિંતન સભાનું આયોજન છે। ત્યારે આવતીકાલે અમે ત્યાં પહોંચવાના છે અને હજારો લોકો ત્યાં ઉપસ્થિત હશે અને અરવલ્લી બચાવવા માટે અમે સરકારને અનુમોદન આપીશું અને બધા જ લોકો સાથે મળીને અરવલ્લી એ પહાડીઓને, એ પર્યાવરણને, જંગલ નદીઓને કઈ રીતના બચાવવાના એ દિશામાં આવતીકાલે અમે ભેગા થઈને એ દિશા અમે નક્કી કરીશું। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।